તો કેમ છો બધા? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજ તો બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજ જવાનું ઢીંગુનો ફોટો પડાવવા। અને આજ તો મેં એવું વિચાર્યું કે એકલીનો નહીં, અમારા મા દીકરીનો ફોટો પડાવીએ એમ। ફેમિલી ફોટો પડાવવાનો જ છે પણ એ હજી વાર છે। આ વખતે મેં કીધું મા દીકરીનો પડાવી। તો અમારે બ્લેક એન્ડ બ્લેક પહેરવાનું છે તો મેં બ્લેક પહેરી લીધું છે। આપણે ફિક્સ હતા એ કપડાં પહેરી લીધા છે રવિવારે, સોરી જ્યારે ગયા હતા બહાર તે પહેર્યા હતા એ, અને ઢીંગુને પહેરાવી દીધા છે। ને હવે અમારે જવાનું છે, નકર બહુ મોડું થઈ જશે। અને પપ્પાને ફોન કરી દીધો છે, પપ્પા હમણાં આવતા જ હશે ત્યાં સ્ટુડિયોએ। એ કે તમે આવો ને એટલે મને ફોન કરજો, એટલે પપ્પાને ફોન કરી દીધો છે। તો હવે આપણે જઈએ, હાલો મારે એકલું જવાનું છે જી। અહીંયા જો બા ઢીંગું રમાડતા રમાડતા કેળું ખવડાવે છે। કાં અહીં ન ખાતું બેઠા બેઠા ઉદુડો તેમાં ખાઈ લે, થરખો ફોટો પાડવા દે ને। કાં ગયા હતા તો વરસાદ આવ્યો, ઊભું રહી જવાનું, વરસાદ આવ્યો। વરસાદી વાતાવરણ છે, સારું નકર ફોટો અમારો પડ્યો રહે અધૂરી કા બધુડાની મજા આવે છે, થાટ આવે ને। અંધારો છે ફૂલ વરસાદ, કાઢી બહુ વરસાદ અંધારો છે હે। હા કે આવું થઈ ગયો છે તો આપણે નીકળી જઈએ બધુડા, નકર બહુ વરસાદ આવશે પાછો ભાગો। કેમ પહોંચી ગયા તો અહીંયા આવી નહીં વરસાદ આવ્યો, બોલો આવું ચાલુ છે હે। પપ્પા આવે છે? હા પપ્પા આવે છે। ચાલો બધુડા બેન ફોટો પાડવા તૈયાર થઈ જાવ। આ વખતે કઈ સેટઅપ નથી કરવાનું, આ વખતે અમારે બેનો જ પાડવાનું છે, એટલે કઈ બીજું કરવાનું નથી। હાલો જો નાનું આવી ગયા, આમ જો ડોકાઈને જો આમ જો। બધુડું કોણ આવ્યું હે? કોણ આવ્યું? તો નાના છોકરા હું ગમે ને આમ જોતો બધુડું લે વરસાદમાં પણ મજા આવે ને। વરસાદ બહુ ગમે આમ જઈ કરી હા કેટલો વરસાદ આવ્યો, આમ તો તૂટી ગયો, બધા બિચારા ઉભા છે। વરસાદ ક્યાં આવી છે? વરસાદ આવી છે, નદી પૂરો પલ્લી જતી। ક્યાં આવ્યું? વરસાદના પડતા ઘરે પહોંચી ગયા, મમ્મી રાંધવા માંડ્યા। શું બનાવ્યું મમ્મી? પાપડીનું શાક ને લાપસી કેમ બનાવી? ભાઈનો બર્થડે છે હા છે। હાલો તો રોટલી ને એવું કરીને તમારે ચારને ખાવાનું છે, બીજું કોઈ છે નહીં ઘરે। આકાશભાઈ રહી ગયા મુંબઈ, હું પપ્પા મમ્મી ચિંતન અને ચાર છે, રાંધી નાખી। હાલો પપ્પા જો કાંઈક લાવ્યા છે। શું લાવ્યા પપ્પા? હા પાતરાના પાંદડા। બહાર નીકળો બહાર। પાતરા બનાવવાના છે। ઓહો કેવડા મોટા પાન, મોટા આવે લે આમ જો પાતરા કા પાન। હવે પાતરા બનાવશું, પપ્પા પાંદડા લેવા છે તો કાલ વાત, હવે કાલ કાલ બનાવશું પાતરા। આમ જો પાંદડાથી વ્યૂઝ કરો પપ્પા। લો પાંદડો લ્યો, નહીં પકડશે જ નહીં વ્યૂઝ પાંદડાથી। પકડતી જ નહીં, હાથમાં મૂકી દેજો।
નહીં પકડે. ગમે એ પકડી નાખી દેવી. મુસળ થી મુસળ. આ બધું જોતો આમ જો હાલે હાલે. હાલે કાનુડો ગમે તે જાય ત્યાં બહુ. અહીંયા તો આ બાજુ અહીંયા આ જો અહીંયા આ બાજુ. ચોરેન મોટું. હાલે અહીંયા અહીંયા જો કુકુ ક્યાં છે? કુકુ આમ જો કુકુ ભાળી ગઈ. આમ જો આમ જો કુકુ. હરખાઈ ખાઈ હરખાઈ. અમાર હરખાય બહુ જાય. બપોર થઈ ગયા, નાસ્તો કાંઈ હુવાનો મેળ આવ્યો નથી કારણ કે ફર્નિચરનું કામ આલે છે. ના એક અમે જો ગેસનો બાટલો બહાર મૂકાયો, અહીંથી કાણું પડાવ્યું. નકર ઈ બાટલો છે ને અંદર હતો તો બધું વસ્તુ કાઢીને બહાર કાઢવો પડે એટલે પછી છે ને બહાર મુકાઈ દીધો ને એ વસ્તુ બધી બહાર કાઢી નાખી છે. અને આમાં ખાના આવે ને એ ખાના એક નહોતા, એ એક આવી ગયા છે એટલે ઈ હમણાં એ ભાઈ ફિટ કરી જાય. નીચે ફર્નિચરનું કામ હાલે છે. ના આ તો બે ભાઈ બેન રમે છે. ક્યાં લઈ જાવી છે ને? એને કઈક રમકડું આપી દે હાથમાં. આમાં ક્રિશુભાઈ નો દાંત પડી ગયો છે. બતાય તો ક્રિશી. બોખો નીચે ફર્નિચરનું કામ હાલે. ચાલો હું તમને બતાવું. જો કેવું બધું પડ્યું છે રમણ ભમણ. અહીંયા જો ખાનું પેક કરાવ્યું. ના અહીંયા અમારી કટલેરી પડી છે જો. અને અહીંયા કિચન કરાવ્યું જો. મમ્મી થઈ ગયું થઈ ગયું. કાકા કાઢી ખાઈ. કોણે ભાઈ કાઢી નાખ્યા? ન હારા લાગે. જો અહીંયા કિચન ગેટ ઓલું કરાવ્યું, કિચન પેક કરાવ્યું. છોલા હેન્ડલ મૂકે છે. મસ્ત થઈ ગયું. મસ્ત થઈ ગયું ને મૂવી. બધું સરખું થઈ જાય ને પછી આ બધું સાફ સફાઈ કરવી પડશે. જો એટલું બધું ઓલું થઈ ગયું છે. પહેલાં આપણે પછી કિચનમાં ગોઠવી નાખવી, કટલેરી ફિટ થઈ જાય એટલે મસ્ત. હાલો આપણી ટ્રોલિયું ફિક્સ થાય છે. પેલા ટૂંકી લાગતી તે હવે આ ભાઈ કંઈક કરે છે ફિક્સ. એ તો થાળીની છે, રકાબીની નથી. રકાબીની ઓલી ભાઈ નાની. હા આમાં જો ચમચા ચમચી. શું આવ્યા તમે? હા રસોડું બસોડું સાફ કરી નાખ્યું ને તો પપ્પા લેવા આવી ગયા. કઈક પ્રોગ્રામ છે એટલે ક્યાં પ્રોગ્રામ છે ને ઈ નથી ખબર. ઈ હવે આવી તે ખબર પડશે. લઈ લો. આ બેન નો ઉપાડો બહુ અમારે આમ જો ને. એક તો અહીંયા રોડ એટલો ખતરનાક ને એમાં પાછા બેન ને અમારે ટાયર ઓલા શું કહેવાય આને સ્ટેરિંગ એ ટીંગાવવું હોય પાછું જો ને. જો અને ક્યાં જઈ છે ને કાલના વ્લોગમાં જોઈ લેજો. આજ હું બહુ થાકી ગઈ છું એટલે આવજો બધા.